હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા એડમિશન માટેનું જે એસીપીડીસીનું રાઉન્ડ નંબર 1નું જે મેરિટ હતું એનું જે ફાઇનલ રિઝલ્ટ છે ચોઇસ ફિલિંગનું હતું રાઉન્ડ નંબર 1નું એનું ડિક્લેર થઈ ગયું છે. તો રાઉન્ડ નંબર 1નું જે રિઝલ્ટ ડિક્લેર થયા પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે કે સર હવે આગળની પ્રોસેસ શું રહેશે, અમારે જે સીટ મળી છે સીટ કન્ફર્મ કઈ રીતના કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન એ છે કે સર મેં તો આગળ ઘણી બધી કોલેજો ચોઇસ કરી હતી પણ મને એમાંથી ચોઇસ નથી મળી. મારું જે મોક રાઉન્ડમાં જે મને કોલેજ દેખાતી હતી, કોલેજ જે મળી હતી એ કોલેજ મને નથી મળી. તો હવે શું કરવું જોઈએ? મારે જે બ્રાન્ચ જોઈતી હતી એ બ્રાન્ચ નથી મળી, તો પછી શું કરવું જોઈએ? તો આવા ઘણા બધા ક્વેશ્ચન છે. બધા જ ક્વેશ્ચનના આજના આ વિડીયોમાં આપણે જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ આપણા સાથે હંમેશા લાસ્ટ એન્ડ સુધી જ્યાંથી તમારું સ્ટાર્ટ થયું છે રજિસ્ટ્રેશન, તો રજિસ્ટ્રેશન ફિનિશ થશે એના પછી ડિપ્લોમાની ટોટલી સબ્જેક્ટ જે છે જેટલી બ્રાન્ચો છે બધા જ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના દરેક વિડીયોઝ, ક્વેશ્ચન્સ, એના આઈએમપીઝ, એના વિડીયોઝ, એના કોર્સિસ દરેક વસ્તુ આપણા પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે. તો જો હજી સુધી તમે અમારા પ્લેટફોર્મ સાથે નથી જોડાયા તો ફટાફટ જોડાઈ જશો. આપણી એક એપ્લિકેશન બી છે પ્લે સ્ટોર ઉપર, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સની એપ્લિકેશન છે, iOS બી પર છે, એની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અને આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે સેમિસ્ટર 1. હવે જે સેમિસ્ટર 1માં આવવાના છો એના માટેનું એક વોટ્સઅપ ગ્રુપ બની ગયું છે જેમાં દરેક ઇન્ફોર્મેશન આવતી રહેશે, એ બી તમે જોઈન થઈ શકો છો. હવે વાત કરીએ કે રાઉન્ડ નંબર 1નું જે એડમિશન મળી ગયું છે એ એડમિશનની અંદર શું શું પ્રોસેસ રહેશે. તો ફર્સ્ટ પહેલા વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, જે રાઉન્ડ નંબર 1નું જે એડમિશન મળ્યું છે એ એડમિશનની અંદર વાત કરવામાં આવે તો તમારું જે રાઉન્ડ નંબર 1માં જે એડમિશન આવ્યું છે કન્ફર્મ છે. એટલે રાઉન્ડ નંબર 1ની અંદર વાત કરીએ, રાઉન્ડ નંબર 1માં જે એડમિશન આવ્યું છે, હવે એ જે એડમિશન આવ્યું છે તમે જે બ્રાન્ચ સિલેક્ટ કરી છે એ આવી છે. સપોઝ કોઈ એ સ્ટુડન્ટ છે એને 1 2 3 4 અને 5 6 7 કોલેજ એને મૂકી છે, 7 ચોઈસ કરી હતી અને એને ફોર્થ નંબરની જે ચોઈસ હતી એ ચોઈસ એને સિલેક્ટ થઈ છે. હવે તમારો ક્વેશ્ચન એ છે કે સર મારે આ કોલેજમાં જવું છે, મારી આ બ્રાન્ચમાં જવું છે, તો શું પ્રોસેસ રહેશે? તો એની જે ટોકન ફી છે ટોકન ફી તમારે સૌથી પહેલા ભરવાની રહેશે. ઓકે, જો તમારી ગવર્મેન્ટમાં લાગ્યું હશે તો એની 500 રૂપિયા ટોકન ફી હશે. જો પ્રાઇવેટ કોલેજ હશે તો પ્રાઇવેટ કોલેજની અલગ અલગ ટોકન ફી હશે, એ ટોકન ફી ભરવાની રહેશે. ટોકન ફી ભર્યા પછી એનો જે એડમિશન લેટર છે એ એડમિશન લેટર તમારા સ્ટુડન્ટ પોર્ટલમાંથી ડાઉનલોડ કરવાનો રહેશે. એ ડાઉનલોડ કર્યા પછી તમે જેટલા બી પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું એ જ્યારે બી રજિસ્ટ્રેશન કર્યું તેમાં જેટલા બી ડોક્યુમેન્ટ છે, આવકનો દાખલો છે, જાતીયનું પ્રમાણપત્ર છે, એસસીબીસીનું જે પ્રમાણપત્ર હોય, ઓપન કેટેગરીમાં એમવાયએસમાં માટે અથવા ઈડબ્લ્યુએસમાં ભર્યું હોય તો એનું જે પ્રમાણપત્ર છે, 10માની માર્કશીટ છે, એલસી છે, આધાર કાર્ડ છે, ફોટો છે, આ દરેક વસ્તુ તમારે લઈ અને તમે જે કોલેજમાં એડમિશન મેળવ્યું છે એ કોલેજમાં તમારે જવાનું રહેશે. અને એ કોલેજમાં તમે જશો ત્યાં તમારે રિપોર્ટિંગ કરાવવાનું રહેશે, તમારે ત્યાં ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના રહેશે. કોઈ બી ડોક્યુમેન્ટ ત્યાં જમા કરાવવાના નથી, એની ઝેરોક્સ જમા કરાવવાની છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ એક વસ્તુ છે જે લોકોને કન્ફર્મ કરવાનું છે, આટલી પ્રોસેસ રહેશે. ઓકે, બીજું કે આ જે લાસ્ટ ડેટ છે, તમારી જે લાસ્ટ ડેટ છે એ કન્ફર્મ કરવાની જે ડેટ છે વિદ્યાર્થી મિત્રો, એવું તમને કહી દઉં, જે લાસ્ટ ડેટ તમારી કન્ફર્મ કરવાની એડમિશન મળી ગયું છે 21 તારીખ સુધી તમે એની કન્ફર્મ કરાવી શકો છો. 17 થી 21 તારીખ સુધી, 17 તારીખથી 21 તારીખ સુધી તમારે કન્ફર્મ કરાવવાનું રહેશે અને પછી ત્યાં કોલેજમાં જઈને રિપોર્ટિંગ કરાવવાનું રહેશે. ઓકે, હવે સમજી લો કે આ તમારું ફાઇનલ છે. પણ ઘણા બધા વિદ્યાર્થીને એવું છે, હવે બીજી સ્લાઇડમાં સમજીએ આપણે શું છે. હવે સપોઝ કે એ વિદ્યાર્થી છે એને 1 2 3 4 5 6 અને 7 અને 6 કરી છે અને એમાંથી 6 નંબરની એને કોલેજ અલાઉ થઈ છે. ઓકે, 6 નંબરની ચોઈસ હતી એને આવી ગઈ છે. પણ એને ઈચ્છા છે કે હજી મને જો આમાંથી મળતી હોય, મારે આ નંબરમાં જવું છે, આ ઉપરના નંબરમાં જવું છે, તો હું શું કરું?
મારે રાઉન્ડ 2 માં જવું જોઈએ કે ના જવું જોઈએ? તો રાઉન્ડ 2 માં જવાની પ્રોસેસ શું છે સમજી લઈએ. હવે સમજી લો કે પહેલા જો તમને 6 નંબરની પરી મળી છે તો એમાં બે ઓપ્શન છે. કાં તો તમે બુક કરી લો, કાં તો તમે એને વિથડ્રોલ કરી શકો છો. જો તમારે આ કોલેજમાં જવું જ નથી, ઈચ્છા જ નથી, વિથડ્રોલ કરવો છે તો આનો વિથડ્રોલનો ઓપ્શન હશે, વિથડ્રોલ કરી શકો છો. પણ મારું પોતાનું સજેશન એવું છે કે તમે વિથડ્રોલ ના કરશો, સીટ બુક કરી લો. હવે રાઉન્ડ 2 જ્યારે સ્ટાર્ટ થાય, રાઉન્ડ જ્યારે 2 સ્ટાર્ટ થાય ત્યારે તમારે શું કરવાનું છે કે ઉપરની જે 5 કોલેજો છે, ઉપરની જે 5 કોલેજો તમે જે સિલેક્ટ કરી છે એ 5 કોલેજો તમે મૂકી દો. આ જે તમને લાગી છે એ કોલેજ મૂકવાની જરૂર નથી. જે ઉપરની 5 કોલેજ છે 5 કોલેજ અહીંયા મૂકી દો રાઉન્ડ 2 માં. ઓકે, અહીંયા તમે કન્ફર્મ એની જે ટોકન ફી છે ટોકન ફી ભરી દેવાની. તમારે રિપોર્ટિંગ કરાવવાની જરૂર નથી, તમે કન્ફર્મ કરી દો ખાલી. પછી રાઉન્ડ 2 ની અંદર જ્યારે રાઉન્ડ 2 આવે છે, જો સપોઝ આ 1 થી 5 માં તમારો નંબર લાગે છે તો ઓટોમેટિક આ તમારી સીટ જતી રહે છે. અને સપોઝ તમારો 3 નંબરનો આ અહીંયા કોલેજ મળે છે તો તમારું શિફ્ટિંગ અહીંયા થઈ જશે. ત્યાં એક્સ્ટ્રા ફી ભરવાની જરૂર રહેશે નહીં, એ ફી ત્યાં ટ્રાન્સફર થઈ જશે. બટ અહીંયા તમે કન્ફર્મ કરાવો છો તો. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે સર મેં 6 નંબરની કોલેજ ભરું છું, મારે ટ્રાય કરવો છે. જો અહીંયા 3 નંબરની કોલેજ મળી ગઈ પછી આ 3 નંબરમાં જ જવું પડશે. આ 6 નંબરની કોલેજ તમને મળશે નહીં. આ સાંભળી લેજો, ખાસ છે. તમે જ્યારે રાઉન્ડ 2 માં જાઓ છો તો રાઉન્ડ 2 માં તમને ઉપરની ઈચ્છા હોય, જેટલી કોલેજો ઉપર મૂકી છે એ કોલેજમાં જવાની ઈચ્છા છે તો જ રાઉન્ડ 2 માં જવાની છે. બાકી તમને જે કોલેજ મળી છે કોલેજ તમે કન્ફર્મ કરી શકો છો. ઓકે, હવે કેસ નંબર 3 માં ઘણા સ્ટુડન્ટ્સ એવા હશે કે એને જે બ્રાન્ચ જોતી હતી, જે કોલેજ જોતી હતી એ મળી જ નથી, એક બી કોલેજ આવી નથી. તો એ લોકોએ શું કરવું જોઈએ? તો એ લોકો લગભગ તો એવું નહીં જ બન્યું હોય, પણ જે કોલેજ કે એક બી કોલેજ નથી મળી તો એ લોકો જે ચોઈસ કરી છે એમાં હજી ઘણા બધા કોલેજ એડ કરવા પડશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતી રાઉન્ડ નંબર 1 ની. રાઉન્ડ નંબર 2 માં પ્રોસેસ. તો પહેલા તો તમારી કન્ફર્મ ખાસ કરી લેવાનું છે. મને કોમેન્ટમાં જણાવશો તમને કઈ બ્રાન્ચ મળી છે, કઈ કોલેજ મળી છે, જેથી મને આઈડિયા આવે કે તમે કઈ બ્રાન્ચમાં એડમિશન લીધું છે, કઈ કોલેજ મળી છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે સર હવે ડિપ્લોમા સ્ટાર્ટ ક્યારથી થશે, કયા કયા સબ્જેક્ટ આવશે? આ દરેક વસ્તુ આપણે નવા વિડીયોમાં અપલોડ કરવાના છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, સેમિસ્ટર 1 કોઈ બી બ્રાન્ચની અંદર તમે એડમિશન લો છો, સેમિસ્ટર 1 ના ઓલ સબ્જેક્ટના ઓલ વિડીયોઝ એના મટીરિયલ, એની દરેક વસ્તુ આપણી એપ્લિકેશન ઉપર છે. આપણી એપ્લિકેશનની લિંક બાયોમાં મૂકેલી છે. આપણી યુટ્યુબ ચેનલ છે એમાં બી ટોટલી વસ્તુ આપણે મૂકેલી છે. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે આઇકોન એન્જિનિયરિંગ જોઈન નથી કર્યું તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વોટ્સઅપ ગ્રુપ એક બનાવેલું છે જે બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાં તમે જોઈન થઈ જશો. તો જેથી તમને ડિપ્લોમાના એન્ડ સુધી તમને દરેક વસ્તુ તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે. તો ફટાફટ જોઈન થઈ જશો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં મૂકી દેશો. અને હજી પણ તમને કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો હવે સેમિસ્ટર 1 માં ડિપ્લોમાની અંદર કઈ કઈ એક્ઝામ આવવાની છે, ક્યારે કોલેજ સ્ટાર્ટ થવાની છે, શું એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, આ દરેક વસ્તુની આપણે ચર્ચા કરવાના છે નેક્સ્ટ વિડીયોમાં. તો મળીએ ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.